નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જામનગર એસપી તરીકે ફરજ બજાવતા અને લોકોમાં લોકચાહના મેળવનાર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની બદલી સુરેન્દ્રનગર ખાતે થતા અમદાવાદ ઝોન 6માં ડીસીપી તરીકે ફરજ બજાવતા ડોક્ટર રવિ સૈનીને એસપી તરીકે મૂકતા એસપી કચેરી ખાતે તેઓ હાજર થયા હતા, જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને અધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું। તો બીજી તરફ જામનગર ખાતે તટસ્થ રહી પ્રજાના સાથે લેતા અને લોકચાહના મેળવનાર પૂર્વ એસપી પ્રેમસુખ ડેલુને ભાવભીની વિદાય આપવામાં આવી હતી। પાઘડીમાં સજ્જ પ્રેમસુખ ડેલુ પર પોલીસ સ્ટાફ અને અધિકારીઓ તેમજ જામનગરવાસીઓ દ્વારા શાલ ઓઢાડી ભવ્ય વિદાય આપવામાં આવી હતી। પ્રેમસુખ ડેલુએ જામનગરવાસીઓમાં પોતાની કાર્યશૈલી દ્વારા લોકોના હૃદય જીત્યા છે અને હવે ડોક્ટર રવિ સૈની પણ પોતાના કાર્ય માટે વખણાય છે અને જામનગરવાસીઓ માટે હંમેશા સજ્જ જોવા મળશે તે આશા સાથે બંને અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન। જી સર, હું સૌથી પહેલાં તમામ જામનગરવાસીઓને ધન્યવાદ આપું છું કે 3.5 વર્ષનો અમારો જે જામનગરના પોલીસ કાર્યકાલ હતો એ કાર્યકાલ પૂરો કરીને અને અમે આજે અહીંયાથી જામનગરથી છૂટા થઈને હવે જે પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગરના રૂપને જોઈન કરીશું। જામનગરમાં જે 3.5 વર્ષનો કાર્યકાળ હતો અમે પૂરી કોશિશ કરી હતી કાયદો અને વ્યવસ્થા જે છે આ સારી રીતે ચાલે અને મને લાગે છે કે મેં ઘણી સરસ રીતે અમારી જે જામનગરની જે પોલીસ ટીમ હતી કામગીરી કરી હતી। પણ દરેક જે કામગીરી હોય અમે સુધારની જે વસ્તુ હોય આ તો હંમેશા હોય જ છે અને જામનગરની જે લોકો તરફથી અમને જે સહયોગ મળ્યો હતો બહુ સારો સહયોગ અમને જામનગરના લોકોના તરફથી હંમેશા અમને મળ્યો અને આના કારણે અમે સારી રીતે જે પોલીસિંગ છે આ કરી શક્યા હતા। અને આજે જે છેલ્લા દિવસ જે રીતે તમે તમામ લોકો આવીને જામનગરના લોકો પોલીસ હેડક્વાર્ટરમાં જે અમને માન સન્માન અને સ્નેહ આપ્યો છે આ બદલ પણ હું આ તમામનો અને જામનગરના તમામ લોકોનો હંમેશા આભારી રહીશું કે એટલું વધારે જે સન્માન આપ્યું આ સન્માનના કારણે અમને ઓર કામ કરવાની જે પ્રેરણા જે છે આ મળે છે અને જે સરસ રીતે પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ દ્વારા જે કામગીરી પર્યાવરણને લઈને અને બીજી વસ્તુ લઈને જે કરવામાં આવી છે કોશિશ કરીશું કે આ કામગીરી આગળ વધારે બમણા જે જોશ અને ઉત્સાહ સાથે હું આગળ કરું। એક વખત ફરીથી હું આપ તમામનો આભાર વ્યક્ત કરું છું અને જામનગરના લોકોના પ્રેમને હું ક્યારેક પણ ના ભૂલું અને આપ તમામને મારા નમસ્કાર।